મિર્ચી મોર્નિંગ. મારો એક ફ્રેન્ડ છે, યુએસ થી આવે છે અને એ લોકો આજે પાવાગઢ જવાના છે. હવે મને પૂછતો હતો કે ત્યાં પાવાગઢમાં રોપવે ચાલુ થયો કે પછી હવે ચડીને જ જવું પડશે. મેં કહ્યું મને ખબર જ નથી. રોપવે નો વચ્ચે એક્સિડન્ટ થયેલો 2-3 વર્ષ પહેલા, પછી એ રીસ્ટાર્ટ થયું કે નહીં મને કોઈ આઈડિયા નથી. એના પછી ગઈકાલે રાત્રે હું વિચારતો હતો કે જો આજે આ ખરેખર રોપવેમાં જશે તો પોતાના બાળક લઈને જશે, પણ જો બાળકને ઉચકીને પગથિયા ચડીને જવાનું હોય તો કેટલું થાકી જવાય. જે લોકો માઉન્ટેનિયરિંગ કરતા હોય એ લોકો પોતાની સાથે સામાન મિનિમમ રાખતા હોય. જેટલો જરૂર હોય ને એટલો જ સામાન ઉચકીને જાય. જેટલું રિક્વાયર્ડ હોય એટલું જ વજન ઉચકે. તમે જુઓ પર્વતારોહકો શું શું વાપરે. દોરડું હોય, હેલ્મેટ, હાર્નેસ, શૂઝ, રેપલિંગના સાધનો, પેલી ગરગડી હોય, પુલી, એટલે ખાવા પીવાનો બેઝિક સામાન હોય, પોતાનો સામાન હોય. પહાડ ચડવા માટે જરૂર પૂરતો, ખપ પૂરતો જ સામાન લઈ જવાનો હોય ઉપર, તો જ ઉપર ચડી શકાય, નહીં તો થાક લાગે. ભારે ભરખમ વસ્તુઓ નીચે મૂકીને જ ઉપર ચડવું પડે. હવે તમે સમજી જ ગયા હશો કે મારો ઈશારો કઈ તરફ છે. આપણી લાઈફમાં આપણે આગળ વધવું હોય, ઉપર ચડવું હોય તો ફાલતુ બોજો મૂકીને ઉપર ચડવું પડે. બિઝનેસમાં નંબર 1 બનવું હોય કે જોબમાં એક્સેલ કરવું હોય, ભણવામાં અવ્વલ થવું હોય કે પછી હાઉસવાઈફ તરીકે બેસ્ટ બનવું હોય, મનમાંથી ફાલતુ બોજ હટાવવો જ પડે. અને ફાલતુ બોજ કોઈ પણ હોઈ શકે. આળસનો હોઈ શકે ફાલતુ બોજ, કોઈ નેગેટિવ વિચારો હોઈ શકે કે આ મારાથી નહીં થાય, હું કેવી રીતે કરીશ, એક પ્રકારનો ડર હોય કે પછી કમ્પેરિઝન હોય. કંઈક તો હોય જે ફાલતુ બોજ હોય, એને હટાવો તો તમે ઉપર ચડી શકો. અને બદલી શકાતું હોય છે, મનને બદલી શકાતું હોય છે જો એકવાર ધારી લઈએ તો. નવા વીકની શરૂઆત થઈ રહી છે. 7:17 6 નવેમ્બર 2011 સોમવારની સવાર. હું છું ધ્વનિત તમારી સાથે ઓન મિર્ચી 98.3. ગુડ મોર્નિંગ માય ડિયર.